વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર ચેપ્ટર નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને તેના મહત્વ વિશેની ચર્ચા કરીશું. આના આગળના વિડીયોની અંદર આપણે આ ચેપ્ટરની શરૂઆત કરેલી હતી અને આગળના વિડીયોમાં આપણે એની પ્રસ્તાવના અને જે 3 લેખકોએ જે જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે એની ચર્ચા આપણે કરેલી છે. હવે અને 6Mની ચર્ચા કરી, બરાબર. હવે આપણે જે નેક્સ્ટ ટોપિક છે એના ઉપર આગળ વધીએ. તો આપણો નેક્સ્ટ ટોપિક છે સંચાલનનું સ્વરૂપ. સંચાલનના સ્વરૂપનો સૌથી પહેલો ટોપિક છે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ. આ મુદ્દાને આપણે સમજીએ. સંચાલન એ સર્વવ્યાપી. સર્વવ્યાપીનો મતલબ શું થાય કે બધી જગ્યાએ. તો બધી જગ્યાએ એટલે કે દરેક ક્ષેત્રની અંદર. તો આ ક્ષેત્ર કયા કયા હોઈ શકે? તો કે ધાર્મિક ક્ષેત્ર, સંરક્ષણ ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર, શૈક્ષણિક ક્ષેત્ર, રમતગમતના ક્ષેત્ર, જેટલા પણ ક્ષેત્ર છે એ બધા ક્ષેત્રની અંદર તમને સંચાલન જોવા મળે છે. આપણે જોઈએ કે સ્કૂલની અંદર પણ સંચાલન થાય છે. તમારા ઘરે માનો દુકાન છે, એ દુકાનની અંદર તમે કોઈ માણસ રાખ્યો હોય તો એની પણ તમે બધી સમજૂતી આપશો. ત્યાં પણ સંચાલન છે. અરે આ ક્ષેત્ર તો શું, આપણા ઘરની અંદર પણ સંચાલન છે. આપણા મમ્મી જ્યારે આપણે સ્કૂલે આવવાના હોય તો આગલે દિવસથી પ્લાનિંગ કરી રાખતા હોય છે કે સવારે મારી દીકરી કે દીકરાને આ ટિફિનમાં આપવાનું છે, તો એટલા માટે હું સવારે આટલા વાગે ઉઠીશ, પહેલાં આ બનાવીશ, પછી આ બનાવીશ, બરાબર. પછી ઘરના બીજા કયા કયા કામ કરશે. તમારા પપ્પા એ પણ જ્યારે પોતાના નોકરી ધંધા વાડીએ જતા હશે તો મગજમાં એક પ્લાનિંગ કરીને જતા હશે કે મારે આ પ્રકારનું કામ કરવાનું છે, આટલું કામ મારે કરવાનું છે, બરાબર. સંચાલન શું છે? સર્વવ્યાપી પ્રવૃત્તિ છે જે બધી જગ્યાએ જોવા મળે છે. આપણે જોઈએ આમાં શું કહે છે? જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુની સિદ્ધિ માટે કામ કરે છે ત્યાં ત્યાં સંચાલનની જરૂર પડે છે. સંચાલન એ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં થતી પ્રવૃત્તિ નથી, પરંતુ સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં પણ સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે. સંચાલન દરેક ક્ષેત્રના તમામ એકમોમાં અને એકમના તમામ વિભાગોમાં જોવા મળે છે. ચાલો એકમ વિશે તો ખબર પડી કે એકમ એટલે માનો કોઈ કંપની, એના વિભાગો કયા થયા? તો કે ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ. હવે તમારી કઈ કંપની છે, તમે શું પ્રોડક્શન કરો છો, તમે કયો ધંધો કરો છો, એ પ્રમાણેના વિભાગો ઓછા કે વધારે હોઈ શકે. ચાલો, તો સર્વવ્યાપી પ્રવૃત્તિ એટલે કયા કયા ક્ષેત્રોમાં હોઈ શકે? તો કે સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં હોય. હવે વિદ્યાર્થીઓ, આ જે તમારો મુદ્દો છે સર્વવ્યાપી પ્રવૃત્તિ, તો તમને ક્યાંક વિધાનની અંદર આ પ્રશ્ન પૂછી શકાય કે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, સમજાવો. સવાલ શકે, વિધાનમાં પૂછાઈ શકે, બરાબર. આગળનો મુદ્દો છે હેતુલક્ષી પ્રવૃત્તિ. સંચાલન એ એક સાધન છે, સાધ્ય નથી. આ સેન્ટેન્સ તમને ક્યાંક એમસીક્યુમાં કેમ આવી શકે કે સંચાલન એક સાધન છે અને ડેશ
નથી. તો શું નથી? સાધ્ય નથી. એટલે કે સંચાલન દ્વારા તમે તમારા હેતુને સિદ્ધ કરી શકો. સંચાલન એ તમારો હેતુ નથી, પણ હેતુને પાર પાડવા માટેનું એ શું છે? સાધન છે. એકમ, દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. એ શું કીધું? કોઈ બી એકમ, માનો કે તમે કોઈ બી ધંધો ચાલુ કરતા હોય, કોઈ બી કંપની ચાલુ કરો, કોઈ પણ પ્રકારનો ધંધો કરો, તો એનો એક હેતુ હોય. કોઈ હોય એ ઘણો નફો કમાવા માટે કોઈ ધંધો કરતો હોય, કોઈ હોય અને માર્કેટમાં છવાઈ જવું હોય. નફો તો એનો કમાતો જ હોય છે, બરાબર? કોઈ પ્રતિષ્ઠિત કંપની હોય, એને બહુ નફો કમાઈ ગયો, હવે એનો હેતુ એવો હોય કે મારે માર્કેટની અંદર છવાઈ જવું છે. કાં તો પછી કોઈ એવી સંસ્થા હોય જે સામાજિક હિતના કાર્ય કરવા માટે સ્થપાયેલી હોય, એમાં નફાનો હેતુ કેવો હોય? ગૌણ હોય છે. એટલે કે દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુ સિદ્ધ કરવા માટે કરવામાં આવતી હોય છે. આ હેતુઓને કાર્યક્ષમ રીતે અને કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે. તો ચાલો, આનો મેઇન ટોપિક આપણે શું બનવાનો? સંચાલન એ એક સાધન છે, સાધ્ય નથી. એ તમને MCQમાં કેમ આવી? શેમાં આવી શકે? MCQમાં કેમ પૂછાય? ચાલો, તમારો ત્રીજો આગળનો પોઈન્ટ છે જૂથ પ્રવૃત્તિ. સંચાલન બે કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે, જેથી બે કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરતા હોય ત્યાં સંચાલન જરૂરી છે. બરાબર? શું કીધું અહીંયા? સંચાલન કેવી પ્રવૃત્તિ છે? જૂથ પ્રવૃત્તિ છે. એક વ્યક્તિથી સંચાલન થતું નથી, એકથી વધારે વ્યક્તિએ ભેગા મળીને સંચાલન કરવાનું હોય છે. એટલા માટે એને શું કહેવાય છે? જૂથ પ્રવૃત્તિ કહેવાય છે. આગળનો મુદ્દો છે સતત ચાલતી પ્રવૃત્તિ. સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. હવે સતત ચાલતી એનો મતલબ શું થાય? તો કે એકવાર શરૂ કર્યા પછી તેને અટકાવી શકાતી નથી. બરાબર? સંચાલન એ ધ્યેયલક્ષી હોય છે, પરંતુ ધ્યેય સિદ્ધ થતાં તેની પ્રક્રિયા બંધ થતી નથી. બરાબર? એટલે એમ કીધું કે સતત રીતે ચાલતી હોય. માનો તમે કોઈક વસ્તુનું વેચાણ કરો તો તમારે એ વેચાણ કન્ટિન્યુઅસ કરવું પડે. એટલે એનો મતલબ એવો નહીં કે તમે રવિવારે દુકાન બંધ ના રાખી શકો. ઓકે, રવિવારે તમે દુકાન બંધ રાખો, એમાં કોઈ ઇશ્યુ નથી. પણ હવે માનો કે તમે માર્કેટમાંથી કંઈક સામાન લઈ આવ્યા, માનો તમે માર્કેટમાંથી કંઈ શાકભાજી લઈ આવ્યા, વાડીમાં તમારે કંઈ શાકભાજી વધારે બન્યું, તો ઉત્પાદન થયું, અને તમે શું કરો? એને તમે આજુબાજુમાં વેચી કાઢો. બરાબર? તો એ જે છે એ સંચાલન નથી. બરાબર? કેમ? કારણ કે સંચાલન જે છે એ સતત ચાલે છે. હવે માનો કે આ જ વસ્તુનું વેચાણ તમે કાયમ માટે કરતા હોય તો એ શું કહેવાશે? સંચાલન કહેવાશે. માનો તમારો જો કોઈ ધ્યેય છે કે ઉદ્દેશ છે કે મારે 1 મહિનાની અંદર 1 લાખ બોલપેન બનાવવાની છે. હવે આ 1 લાખ બોલપેન બની જાય એટલે શું તમે તમારી કંપની બંધ કરી દેશો? શું તમે તમારો ધંધો બંધ કરી દેશો? ના. એ 1 લાખ બોલપેન બનશે એટલે તમે બીજા ધ્યેય નક્કી કરશો. બરાબર છે? એટલા માટે તમારું ધ્યેય પૂરું થાય એટલે અહીંયા સંચાલન પૂરું થઈ જતું નથી. અહીંયા બીજા નવા ધ્યેયો આવે છે. એટલે કે કેવી રીતે સતત ચાલતી પ્રવૃત્તિ હોવી જોઈએ. તમે ટેમ્પરરી કોઈ ધંધો કરો, બરાબર, અને એમાં જે સંચાલન થાય એ સંચાલન નથી. નવા ધ્યેય અને નવા લક્ષ્યાંકો
સંચાલન દ્વારા જ પ્રસ્થાપિત થાય છે. આમ સંચાલનમાં ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણનું ચક્ર સતત ચાલતું રહે છે. ચાલો હવે કયા ચક્રની વાત કરીએ? ધ્યેય નિર્ધારણ એટલે કે આપણે હેતુ નક્કી કરીએ, પછી ધ્યેય સિદ્ધિ અને એ ધ્યેય સિદ્ધ થઈ ગયા પછી આપણે શું કરશું? પુનઃ ધ્યેય નિર્ધારણ. બરાબર? ચાલો, ધ્યેય નિર્ધારણ, ધ્યેયની સિદ્ધિ અને પછી પાછું ધ્યેય સિદ્ધ થઈ ગયા, 1 લાખ બોલપેન બની ગઈ એટલે કે પુનઃ ધ્યેય નિર્ધારણ. હવે કેટલી બોલપેન બનાવશું? 1 લાખ બનાવશું, 1,50,000 બનાવશું. બરાબર છે? એ પછી પાછું નક્કી કરવાનું થાય ધ્યેય નિર્ધારણ, વળી એ ધ્યેય સિદ્ધ કરવાનું, એ ધ્યેય સિદ્ધ થાય એટલે ફરી પુનઃ ધ્યેય નિર્ધારણ કરવાનું. એના પ્રક્રિયા કેવી છે? સતત ચાલે તેવી છે. આ જે મુદ્દો છે એ મુદ્દો પણ તમને વિધાનની અંદર પૂછી શકાય છે. વિધાનની અંદર કેવી રીતે પૂછાય? તો કે સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, સમજાવો. બરાબર? સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, સમજાવો. એ રીતે આ વિધાન પૂછી શકાય છે. આગળનો પોઈન્ટ લઈએ. માનવીય પ્રવૃત્તિ. સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાં માનવ જાતને લગતી પ્રવૃત્તિઓ પૂરતું મર્યાદિત છે. સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્વનું છે. સંચાલન કેવું છે? સર્વવ્યાપી છે, દરેક જગ્યાએ થાય છે. પણ મોટે ભાગે એમાં કાર્ય કોના માટે થાય? તો કે માનવી માટે થાય છે. બરાબર? અને કાર્ય કરે કોણ? તો કે માનવી જ કરે છે. માનવ વિના ઉત્પાદનના અન્ય સાધનો નિરર્થક નીવડે છે. એ કેવી રીતે કીધું? કે ઉત્પાદનના અન્ય સાધનો નિરર્થક નીવડે. શ્રમ, મૂડી, નિયોજક. બરાબર? ચાલો, એ બધું કેવી રીતે માનવ વગર નિરર્થક નીવડવાના? જેમ કે મૂડી, તમારી પાસે પૈસા ઘણા બધા હોય, બરાબર, તિજોરીમાં પડ્યા હોય. તમે કહેશો હું તો બેંકથી અમે લોકો તો વ્યવહાર કરીએ. હવે તો ટેકનોલોજીનો જમાનો છે, એક બટન દાબો એટલા માટે પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. સાચી વાત કે ખોટી? બરાબર ને? તમે ઓનલાઈન પ્રોસેસ કરો એટલે વિધિન થોડીક સેકન્ડની અંદર તમારા પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. તો એમાં શું માણસોની જરૂર? અરે પણ તમને એ મોબાઈલ ચલાવવા માટે, એ ઇન્ટરનેટ ચલાવવા માટે તો માણસની જરૂર પડે કે ના પડે? બરાબર? એટલે માણસની જરૂર તો પડે ને પડે છે. સંચાલન માનવી માટે થાય છે, માનવી દ્વારા થાય છે. બરાબર? સંચાલન કોના માટે થાય? માનવી માટે થાય. અને કોના દ્વારા થાય? માનવી દ્વારા થાય છે. સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે. આ સેન્ટેન્સ પણ તમને પૂછી શકાય કે સંચાલનમાં કોણ કેન્દ્ર સ્થાને છે? તો જવાબ આવશે માનવી. તેથી તે માણસો માટે, માણસો દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે. તો ચાલો આનો મીન પોઈન્ટ શું બનશે? માનવી માટે, માનવી દ્વારા થાય છે. પછીનો પોઈન્ટ બનશે સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે.
આગળનો છઠ્ઠો પોઈન્ટ છે નિર્ણય પ્રક્રિયા. નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે. સાચી વાત કે ખોટી વાત? નિર્ણયો તો સતત લેવા જ પડે. માનો તમે કોઈ ધંધો ચલાવો છો તો તમારે, માનો સામાન્ય કરિયાણાની દુકાન છે તમારી, બરાબર? તો તમારે દુકાનમાં કેટલો કઠોળ ભરવાનું છે, કેટલું અનાજ ભરવાનું, એનો નિર્ણય તો લેવો પડશે ને. તો તમે તમારા જે કર્મચારી છે, તમારા જે માણસ રાખ્યો છે એને કહી શકશો કે જાઓ તમે આટલો માલ, જેમ કે તમે 5 કિલો કે 10 કિલો મગ લઈ આવજો, બરાબર, 50 કિલો ઘઉં લઈ આવજો. તો આજે તમે નક્કી કરો છો કે તું 50 કિલો ઘઉં લઈ આવ કે 10 કિલો કઠોળ લઈ આવ તમારા દુકાન માટે. હા, તો એ શું થયું? નિર્ણય પ્રક્રિયા થઈ. તમારે નિર્ણય લીધો કે 50 કિલો ઘઉં લાવવાના, 10 કિલો મગ લાવવાના, બરાબર? આ શું થયો? તમારો નિર્ણય થયો. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય તે અંગેની કાર્યવાહી કરવી પડે છે. નિર્ણય તો લઈ લીધો તમે કે 10 કિલો ઘઉં લાવવાનું છે, 50 કિલો ઘઉં લાવવાના છે, 10 કિલો મગ લાવવાના છે. પછી જોવું પડે કે તમારો માણસ 50 કિલો ઘઉં લઈ આવ્યો, તમે જે કીધા એ ઘઉં લઈ આવ્યો, 10 કિલો મગ 10 કિલો મગ લઈ આવ્યો, તમે કીધા છે એ જ મગ લઈ આવ્યો. એ તમારે જોવું પડે, એટલે કે સંચાલન કરવું પડે, બરાબર? એના ઉપર અંકુશ રાખવો પડે. નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય તે અંગેની કાર્યવાહી કરવી પડે છે. આમ નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. આગળનો ટોપિક છે વિજ્ઞાન, કળા અને વ્યવસાય. આ જે ટોપિક છે એ આગળ જતાં ડિટેલમાં આનો જે પ્રશ્ન છે એ આવે છે. ચાલો જોઈએ વિજ્ઞાન શું છે, સંચાલન શું છે. વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. તો વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોય છે. હેનરી ફેયોલે 14 સિદ્ધાંતો આપેલા છે સંચાલનને લગતા, જેની ચર્ચા આપણે આગળના ચેપ્ટરની અંદર કરીશું. એટલે સંચાલન છે એ પણ એક અમુક પોતાના પર્ટિક્યુલર સિદ્ધાંતો અને નિયમો ઉપર જ આગળ વધે છે. જેમ વિજ્ઞાનની અંદર નિયમો છે, સિદ્ધાંતો છે, એમ સંચાલનના અંદર પણ નિયમો અને સિદ્ધાંત છે. એટલા માટે એમ કહેવાય છે કે વિજ્ઞાન શું છે? એક સંચાલન છે. સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોવાથી તેની પાસેથી એટલે કે માનવી પાસેથી કામ લેવા માટે અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ અને આંતરસૂઝ વગેરેની જરૂર પડે છે. અને આ બધી વસ્તુનો ઉપયોગ કરવા માટે શું જોઈએ? કળા જોઈએ. જો તમારામાં કળા હોય તો તમે સામેની વ્યક્તિ પાસે કામ કરાવી શકો. બાકી તમારામાં કળા ના હોય તો તમારી સામેવાળી વ્યક્તિ તમારી વાત માનશે નહીં, તમે એની પાસે કામ કરાવી શકશો નહીં. આથી સંચાલનને શું કહેવાય છે? કળા કહેવાય છે. આધુનિક ધંધાકીય એકમનું સંચાલન એ તાલીમ પામેલા નિષ્ણાત સંચાલક વર્ગને સોંપાઈ રહ્યું છે. અત્યારના સમયનું જે સંચાલન છે આધુનિક, એટલે કે અત્યારના સમયનું સંચાલન એ કોને સોંપાઈ રહ્યું છે? તો કે નિષ્ણાત તાલીમ પામેલા વર્ગને. આધુનિક સમયમાં વકીલ, ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જેમ સંચાલકોએ પણ વ્યવસાયી સ્વરૂપ ધારણ કર્યું છે.
આથી એમ કહેવાય કે સંચાલન શું છે? એક વ્યવસાય છે. 11th સ્ટાન્ડર્ડની અંદર તમે વ્યવસાયની વ્યાખ્યા જોઈ ગયા હતા. વ્યવસાય એટલે તમને એવું કહેવામાં આવે કે ચોક્કસ નિપુણ જ્ઞાન ધરાવતો હોય, વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હોય અને એ જે પોતાનો ધંધો કરતો હોય એને બદલામાં શું લેતા હોય? ફી લેતા હોય, તો એને શું કહેવાય? વ્યવસાય કહેવાય. તો આજના સમયમાં સંચાલનને પણ આવી રીતે નિષ્ણાતોને રોકવામાં આવે છે અને બદલામાં એને પગાર નહીં પરંતુ શું ચૂકવવામાં આવે? ફી ચૂકવવામાં આવે છે. એટલા માટે સંચાલનને પણ શું કહેવામાં આવે છે? એક વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, તો આના જે મેઇન પોઈન્ટ થાય યાદ રાખવા માટે. હવે તમને આ જે પ્રશ્ન છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ પ્રશ્ન તમને 1 માર્ક, 2 માર્ક અને આખામાં આ 3 માર્કમાં એમ તો પૂછાય, પણ આ જે પર્ટિક્યુલર છે કે સંચાલન એ વિજ્ઞાન છે, સંચાલન એ કળા છે, સંચાલન એ વ્યવસાય છે, સમજાવો એમ વિધાન તરીકે પૂછાય છે. એ વિધાન 1 માર્કનું પણ પૂછાય, 2 માર્કનું પણ પૂછાઈ શકે છે. તો ક્યારે કેટલા માર્કનું પૂછાય ત્યારે શું લખવાનું એ હું તમને જણાવું છું. જો વિદ્યાર્થીઓ, તમને જો 1 માર્કની અંદર એમ પૂછાય કે સંચાલન એ વિજ્ઞાન છે, તો આપણે શું લખવાનું કે સંચાલનમાં વિજ્ઞાનની જેમ નિયમો અને સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે, એટલા માટે એ સંચાલન એ વિજ્ઞાન છે. આ 2 શબ્દો હોવા ખૂબ જ જરૂરી છે. આ શબ્દો હશે તો તમને 1 માર્ક પૂરો મળી જશે. પછી એમ પૂછાય કે સંચાલન એ કળા છે. ચાલો, તો સંચાલન એક કળા છે. કેમ? કારણ કે સંચાલનની અંદર માનવી સાથે કામ લેવાનું છે અને એટલા માટે માનવી સાથે કામ લેવા માટે અંગત આવડત, બુદ્ધિ ચાતુર્ય, આંતરસૂઝ, અંગત આવડત, બુદ્ધિ ચાતુર્ય, આંતરસૂઝ વગેરે જોઈએ તો તમે બીજી વ્યક્તિ પાસે કામ લઈ શકો. આ શબ્દ તમારે આ જે પ્રશ્ન છે એની અંદર હોવો જરૂરી છે. બરાબર. પછી પૂછાય છે સંચાલન એક વ્યવસાય છે, તો સંચાલકોએ વ્યવસાયી સ્વરૂપ ધારણ કર્યું છે. એ લોકો પણ વકીલ અને ચાર્ટર્ડ એકાઉન્ટના જેમ કામ કરે છે. આથી સંચાલન એક વ્યવસાય છે. જો તમને પર્ટિક્યુલર વસ્તુ કે પર્ટિક્યુલર પ્રશ્ન ના આવડતો હોય તો માત્ર તમે આટલું તમે લખશો ને તો પણ તમને 1 માર્ક મળી જશે. પણ મેં તમને અહીંયા કીધું તેમ જે આ શબ્દો છે એ શબ્દો તમારા સેન્ટેન્સની અંદર હોવા જરૂરી છે. ચાલો વિદ્યાર્થીઓ, તો આજે આપણે આ જે લેક્ચર છે એને પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ.